આજે હું તમને કંપનીના ઓપ્શન વિશે કહીશ. કંપનીના ઓપ્શનમાં ફર્સ્ટ યર ક્રિએટનો ઓપ્શન જોવા મળશે. જો તમારે કંપનીનું યર ક્રિએટ કરવું હોય તો તે અહીંથી થઈ શકશે. અહીં તમારે યર સ્ટાર્ટ ડેટ અને ક્લોઝિંગ ડેટ નાખવાની રહેશે. સેવના બટન પર ક્લિક કરીને તમે યર ક્રિએટ કરી શકો છો. નેક્સ્ટ અકાઉન્ટ ગ્રુપનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમે જ્વેલર્સમાં જેટલા કસ્ટમર હોય તો કસ્ટમરનો ગ્રુપ કોડ એડ કરવા માટે અને જ્વેલરમાં જેટલા વેપારી હોય તે વેપારીનો ગ્રુપ કોડ એડ કરવા માટે અહીંથી તમે તેનો ગ્રુપ કોડ એડ કરી શકો છો. ઇન શોર્ટ, ગ્રુપ વાઇઝ અકાઉન્ટ મેનેજ કરવા માટે અકાઉન્ટ ગ્રુપનો યુઝ થાય છે. જો તમારે કસ્ટમરનું ગ્રુપ કોડ એડ કરવું હોય તો તેનો ગ્રુપ નંબર 19 છે. તેના પર ક્લિક કરીને તમે કસ્ટમર ક્રિએટ કરી શકો છો. નેક્સ્ટ યુઝર રાઇટનો ઓપ્શન જોવા મળશે. અહીંથી તમારે યુઝરને કઈ કઈ સ્ક્રીનની પરમિશન આપવી છે તેના માટે તેનો યુઝ થશે. જો તમારે યુઝરને પાર્ટી, સેલ્સ ઓર્ડર, સિલ્વર પરચેસ ટેક્સ, ગોલ્ડ પરચેસ ટેક્સ વગેરે જેવી સ્ક્રીન યુઝ કરવા માટે આપવી હોય તો તે તમે ક્લિક કરીને તેને યુઝરને યુઝ માટે આપી શકો છો. નેક્સ્ટ બુકનો ઓપ્શન જોવા મળશે. કોઈ પણ સ્ક્રીનનો શોર્ટ બુક કોડ એડ કરવો હોય તો બુકનો ઓપ્શન યુઝ થશે. એક્ઝામ્પલ તરીકે તમારે બેંક રિસીવનો બુક શોર્ટ કોડ એડ કરવો છે તો તમે તેના પર ક્લિક કરીને જોઈ શકો છો. 0007 બુક કોડ છે. બુક નેમ મીન્સ કે સ્ક્રીન નેમ છે તમારું બેંક રિસીવ. શોર્ટ બુક કોડ છે તમારો BREC. આવી રીતે તમે કોઈ પણ સ્ક્રીનનો શોર્ટ બુક કોડ એડ કરી શકો છો. નેક્સ્ટ ડેટા બેકઅપનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમે સોફ્ટવેરનું બેકઅપ લઈ શકો છો અને ડેટા રિસ્ટોર પણ કરી શકો છો. નેક્સ્ટ ડેટા ટ્રાન્સફર પ્રીવિયસ યરનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમે પ્રીવિયસ યરના ડેટા કરંટ યરમાં લાવી શકો છો.